જય શ્રી રામ. હર હર મહાદેવ. પ્રેમ બૈરાગી બનાવે છે અને વાસના હિંસક બનાવે છે. પ્રેમ બૈરાગી બનાવે છે. પ્રેમી મનુષ્ય કોઈ દિવસ હિંસા ન કરે, કોઈ દિવસ ન કરે. વાસના હિંસક હોય, વાસનામાં હિંસા હોય. આજ પ્રેમમાં લોકો જહર પીવે, પ્રેમમાં આપઘાત કરે. એ પ્રેમ નથી, વાસના છે. મા બાપને છોડી દેવે એ વાસના છે. જે મા બાપ 17 વર્ષ 18 વર્ષ 20 વર્ષ 22 વર્ષ પાલેલા હોય એને છોડીને છોકરા છોકરી સાથે અથવા છોકરી છોકરા સાથે ભાગી જાય, પ્રેમ નથી, વાસના છે. ભારત પ્રેમની ભૂમિ છે, રાધા કૃષ્ણની ભૂમિ છે. સાથ હતા અને દૂર પણ હતા, પણ ફરિયાદ નહીં. અને જ્યારે ભગવાન મથુરામાં હતા ત્યારે કોઈ દિવસ યશોદા મૈયા, ગોપીઓ, ગ્વાલો કોઈ દિવસ મથુરા ફરિયાદ લઈને નહીં ગયા. કેટલો સાથ હતા પણ તમે તો છેટાથી. કારણ પ્રેમી બૈરાગી હોય. આજકાલ બૈરાગ નથી, વાસના છે. અને વાસના હોય ત્યાં હિંસા હોય, ઝઘડા હોય. પ્રેમ અનંત રૂપમાં છે. કોઈ પેડ પૌધા સાથે પણ તમે પ્રેમ કરી શકો અને બહેન સાથે કરી શકો, મા સાથે કરી શકો, ભાઈ સાથે કરો. ભગવાન સાથે પણ પ્રેમ કરતા હતા. કોણ? નરસિંહ મહેતા. પણ નરસિંહ મહેતાના પ્રેમ બૈરાગી હતા. કેટલું દુઃખ હતા જીવનમાં નરસિંહ મહેતા, બહુ દુઃખ હતા નરસિંહ મહેતાના જીવનમાં. તુલસી બાબાના જીવનમાં કેટલું દુઃખ હતા. કબીર સાહેબ કેટલો સંઘર્ષ કરેલા હતા. પણ એ લોકો બધા પ્રેમી હતા, બૈરાગી હતા. કોઈ દિવસ ફરિયાદ ન કરતા. નરસિંહ મહેતા કોઈ દિવસ ફરિયાદ કરેલા છે? નથી કરેલા. મારો હરી કરે એ હાચો. આપના ઉપર થોડા દુઃખ પડી જાય તો હું ભગવાનને નથી માનતો. કરેલા કર્મ મનુષ્ય ભૂલી જાવે છે. પ્રેમી હોય ને એ બૈરાગી હોય. આજકાલ તો સિટીઓમાં તમે સુરત જાઓ, બંબઈ જાઓ, મહારાષ્ટ્ર જાઓ, દિલ્હી જાઓ તો પતિ પાછળ અને પતિ પત્ની પાછળ જાસૂસ ફિટ કરેલા છે. હાઈ ફાઈ સોસાયટીઓમાં મારો પતિ શું કરે, મારી પત્ની શું કરે, એવા જાસૂસી હાલે છે આજ સમયમાં. ભલે વિદેશોમાં હાલતા, ભારતમાં ન હાલતા, પણ આ 2-4 વર્ષે કારણ પ્રેમ નથી, વાસના છે. સીતાજીને રામજી ઉપર ભરોસા છે ને રામજીને સીતા ઉપર ભરોસા છે. એ લંકામાં છે પણ એને ભરોસા છે કારણ એ બૈરાગી હતા, પ્રેમી હતા. પતિ પત્ની સાચો પ્રેમ કરતા હોય તો પત્નીને ખબર હોય મારો પતિ ખોટો ન કરી શકે અને હિંમત પણ ન કરે, કારણ પ્રેમ કરે છે. પણ પ્રેમમાં કપટ હોય. પહેલા દિવસ પગાર ન આવે 1 તારીખને પછી પત્ની ગુસ્સા કરે, એ પ્રેમ નહીં, એ કપટ, વાસના. પ્રેમ હોય તો મર્યાદા હોય. આજ મર્યાદા નથી. મર્યાદા ન હોય તો અશ્લીલતા હોય. અશ્લીલતા હોય તો સમાજ અને સંસ્કૃતિ બેય બગડે સાહેબ. પ્રેમ ખૂબ કરો. અને જે છોકરા છોકરી સાચો પ્રેમ કરતા હોય, મા બાપ કોઈ દિવસ વિરોધ ન કરે. મા બાપ એટલું મૂર્ખ નથી. મા બાપ અનુભવી હોય. અમુક 1-2 કરે પણ હારી જાવ. પ્રેમના આગળ બધાને હારવાનું છે જગતમાં. ભગવાન હારી જાવે તો મા બાપ નો હારી જાવે, ભક્તના આગે ભગવાન હારી જાવે. અને તમારો પ્રેમ સાચો હોય છોકરા છોકરીના તો માતા પિતા પણ હારી.